આ વિડીયોમાં આપણે પ્રાકૃતિક ખેતીના આયામો એટલે કે કમ્પોનેન્ટ્સ ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ વિશે ચર્ચા કરીશું. આ વિડીયો ડોક્ટર દીપક કુમાર પૌર નડિયાપરા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સૌપ્રથમ પ્રાકૃતિક ખેતીનો પરિચય અને વ્યાખ્યા જોઈએ. પ્રાકૃતિક ખેતી એટલે રસાયણ મુક્ત અને પ્રકૃતિ સાથે સુસંગત એવી ખેતીની પરંપરાગત પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતીની મુખ્ય લાક્ષણિકતાઓ રસાયણ મુક્ત ખેતી, કુદરતી ખેતી અથવા નેચરલ ફાર્મિંગ તરીકે ઓળખાણ અને જમીન, જળ અને પર્યાવરણનું જતન કરતી પદ્ધતિનો સમાવેશ થાય છે. ડો. સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતીના પાયાના ચિંતક છે. તેમણે આ ખેતીના વૈજ્ઞાનિક પાસાઓની છણાવટ કરી તેને 5 મુખ્ય આયામોમાં વિભાજિત કર્યા છે. તેમનું કાર્ય ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ તરીકે જાણીતું છે. પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય સ્તંભો છે: બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાફસા અને સંમિશ્ર પાક. હવે આ દરેક સ્તંભ વિશે વિગતવાર માહિતી મેળવીએ. દેશી ગાયના ગોબરમાં અબજો સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. માત્ર 1 ગ્રામ ગોબરમાં 300 થી 500 કરોડ જેટલા અનંત સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે, જે જમીનની ફળદ્રુપતા વધારે છે. બીજામૃત બીજ સંસ્કારની એક પદ્ધતિ છે. તે બીજને રોગ, જીવાતથી બચાવવા અને સ્ફુરણ શક્તિ વધારવા માટે આપવામાં આવતી માવજત છે. તેને 48 કલાકમાં વાપરવું અનિવાર્ય છે. જીવામૃત એ અબજો સૂક્ષ્મ જીવાણુઓનું મેળવણ છે. તે સૂક્ષ્મજીવો માટે અમૃત સમાન છે. દર 15 દિવસે જમીનને જીવામૃત આપવું હિતાવહ છે અને તે સુષુપ્ત અળસિયાને સક્રિય કરે છે. આચ્છાદન જમીનનું રક્ષણાત્મક કવચ છે. પાકના અવશેષોને જમીનની સપાટી ઉપર પાથરવાની આ ક્રિયાના મુખ્ય 3 પ્રકાર છે: મૃદા આચ્છાદન, કાષ્ઠ આચ્છાદન અને સજીવ આચ્છાદન. વાફસા એટલે જમીનમાં પાણીની બાષ્પ 50% અને હવા 50% હોય તેવું સ્વરૂપ. કાર્બોનિક એસિડનું નિર્માણ જીવામૃત અને કાષ્ઠ આચ્છાદન દ્વારા થાય છે, જે પોષક તત્વોને સુલભ બનાવે છે. પાક વર્ગીકરણમાં ધાન્ય વર્ગમાં ઘઉં, બાજરી, ડાંગરનો સમાવેશ થાય છે, જે પોષણના મુખ્ય સ્ત્રોત છે. દ્વિદળ કઠોળ વર્ગ રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન આપે છે. સહયોગી પાક મુખ્ય પાક 180 દિવસ સાથે 60 દિવસમાં લેવાય છે. પ્રાકૃતિક ખેતી અપનાવો, ધરતી માતા બચાવો. આ વિડીયો અહીં સમાપ્ત થાય છે. આભાર.